145 માજલપુર વિધાનસભાની ખાલી પડેલ બેઠક માટે ગઈકાલે ભારતના ચૂંટણી પંચ તરફથી પેટા ચૂંટણી યોજવાની જાહેરાત થઈ છે। તેના અંતર્ગત તમામ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને સોમવારથી ફોર્મ ભરવાની પણ શરૂઆત થશે અને 30મી જુલાઈના મતદાન યોજાશે અને 3જી ઓગસ્ટે પરિણામ સામે આવશે। વહીવટી કામગીરી અંતર્ગત પોલીસ સાથે પણ મીટિંગ થતી હોય છે। ક્રિટિકલ બૂથ પણ નક્કી કરવાનું હોય છે, એટલે સમયાંતરે બેઠકો યોજવામાં આવશે તેમ ચૂંટણી અધિકારી ગીતાબેન દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ચૂંટણી અધિકારી ગીતાબેન દેસાઈની અધ્યક્ષતામાં વડોદરા શહેર પોલીસના ડીસીપી ઝોન 4 સાથે આજે મહત્વની બેઠક યોજાઈ હતી। બેઠક મળી હતી, કેટલા કામો એજન્ડા પર હતા, શું નિર્ણય લેવાયો છે અને તેના પાછળનું કારણ શું છે? આજે સ્થાયી સમિતિની બેઠક પણ આપ સૌ જાણો છો એવી રીતના કાલે જે આપણું માંજલપુર વિધાનસભા ના આપણા લોકપ્રિય અને વરિષ્ઠ નેતા યોગેશ કાકાના મૃત્યુ બાદની જે ખાલી પડેલી સીટ હતી એના ઉપરની જાહેરાત આવી ગઈ છે। એટલે આચારસંહિતાના હિસાબે સ્ટેન્ડિંગની અંદર આજે આપણા 8 કામ ચડાવેલા હતા, પણ 8ને આપણે મુલતવી કરી રહ્યા છીએ। આચારસંહિતાના હિસાબે કોઈ પણ વડોદરા શહેરનું કામ અથવા માંજલપુર વિધાનસભાનું કામ આપણે એને હાથ ઉપર લઈ શકતા નથી હોતા, એટલે આજે આપણે દરેક દરખાસ્તને મુલતવી કરેલી છે।